નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીમાં એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી દ્વારા સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કોર્ટ સામે આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટ સ્થિત સીએસસી સેન્ટરમાં સ્ટેમ્પ પેપરના કાયદેસરના દર કરતાં વધુ રકમ વસૂલાત થતી હોવાની માહિતીના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવ્યો હતો. આ કાર્યવાહીમાં કરિશ્માબેન કાનકાટે અને તેમના પતિ તુકારામભાઈ કાનકાટે સામે ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિક દ્વારા પાવર ઓફ એટર્ની અને ભાડા કરાર માટે કુલ 1050 રૂપિયાના સ્ટેમ્પ પેપર ખરીદવામાં આવ્યા હતા, પરંતુ આરોપીઓએ કાયદેસર રકમ ઉપરાંત વધારાના 90 રૂપિયા વસૂલ્યા હતા. એસીબીની ટીમે સ્થળ પરથી કુલ 140 રૂપિયાની રકમ રિકવર કરી હતી. તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપી તુકારામભાઈએ પોતાના નામના સીએચસી લાયસન્સ અને સ્ટેમ્પ વેન્ડર લાયસન્સનો દુરુપયોગ કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એનબી સોલંકીની આગેવાની હેઠળ હાથ ધરાઈ હતી. સુપરવિઝન અધિકારી તરીકે બીએમ પટેલ અને ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડાએ કામગીરી સંભાળી હતી.